રાજકોટ રાજ્ય કક્ષાના મંત્રી એવા પરસોત્તમભાઈ સોલંકી અને દીકરા દિવ્યેશભાઈ સોલંકી સમાજને લગતા પ્રશ્નો કર્યા હતા। રાજકોટમાં હાજી ડેમ પાસેના માડા વિસ્તારમાં કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। હાજી ડેમ પાસે માડા વિસ્તારમાં કોળી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 9 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। દીકરીઓને તમામ પ્રકારનું કરિયાવર આપવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન એવા પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા। દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા। કોળી સમાજના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સમાજના આગેવાનો તેમજ તમામ ભાઈઓ સાથ સહકારથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે ચેતન સોલંકી સાથે સંજય ભોજાણી, રાજકોટ। આમ તો કોળી સમાજમાં હંમેશા એક ઉજવ અને એક આનંદ હોય છે અને અમારા વડીલ મુરબ્બી અમારા કાના બાપા ગતપરવાલા અને સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત તરફદા કોળી જ્ઞાતિના સમૂહ લગ્ન હર વર્ષે આ લોકો કરતા હોય છે અને આજે સમાજના 9 દંપતીઓ આ પ્રભુત્વમાં પગલા પાડી રહ્યા છે। ત્યારે સમાજના એક દીકરા તરીકે અમે સૌ આગેવાનો સમાજના આમંત્રણને માન આપી અને અહીંયા લોકોને એક શુભેચ્છા મુલાકાત થાય અને ભવિષ્યના દિવસોમાં જેમ દિવસે ને દિવસે સમાજની પ્રગતિ વધે છે એમ સમાજમાં આવા શૈક્ષણિક સંકુલોમાં ક્યાંક ને ક્યાંક સમાજના યોગદાનો આવા માધ્યમથી થાય, જેથી સમાજના યુવાનો પદભર થાય અને જે અનસ્કિલ ડેવલપ છોકરાઓ છે અને અમારી દીકરીઓ છે, તો જ્યાં અમારી સમૂહ લગ્ન સમિતિઓ જે છે, જે અમારા આગેવાનો મોભીઓ જે હર વર્ષે સમૂહ લગ્ન કરે છે, તો એમની સાથે રાખી અને ભવિષ્યના દિવસોમાં સમાજનું વધુમાં વધુ સક્રિય રીતે સમાજના ઉત્થાન માટે કામ કરીએ એની માટે એક આ શુભેચ્છા મુલાકાત અને આમના આમંત્રણને માન આપી અને તમામે તમામ 9 દંપતીઓને સમગ્ર કોળી સમાજ વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ, એમના પરિવારને શુભેચ્છા પાઠવીએ છીએ કે સમાજના આવા ભગીરથ કાર્યક્રમમાં આપી સમાજના કાર્યક્રમને ઉજળું કર્યું એ બદલ એમનો સૌનો આભાર માનું છું। સમાજ વિશે કહું એટલું ઓછું છે। સમાજ તો આ સોલંકીઓના દીકરાના રગરગમાં છે, કેમ કે હું સવારે ભાવનગર થી નીકળ્યો, ભાવનગર થી આવતા અહીંયા જેટલા પણ ગામડાઓ છે કે ક્યાંય પણ કોઈ 4 રસ્તાઓ છે જ્યાં મારા સમાજના દીકરાઓ ક્યાંક ઉભા હોય અને મને જે હરખથી ઊંચો હાથ કરે છે, એ સમાજની હવે એકતા અને અખંડતાનો એક પ્રતીક છે। પણ ભવિષ્યના દિવસોમાં સમાજ વધુમાં વધુ વિકસિત થાય, સમાજ એકત્રિત થાય અને સમાજના જેમ મેં આપે કીધું કે ભાઈ જે પુરુષોત્તમભાઈના અમુક અધૂરા કામો જે એમના સપના કોળી સમાજ માટે હતા કે મારે મારા સમાજના મુકામે પહોંચાડવો છે, એની માટે સમગ્ર ગુજરાતના અમારી કોળી સેના હોય કે માનધાતા સંગઠન હોય, અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનો હોય, બધા સમૂહ લગ્ન મંડળો હોય કે સમાજના વિભિન્ન બધા સંગઠનો હોય, એ છેવટે પુરુષોત્તમભાઈ સોલંકીના નેતૃત્વમાં ચાલ્યા છે। બધાને એકત્રિત કરી અને ભવિષ્યના દિવસોમાં એ જે પુરુષોત્તમભાઈના સપના જે અમુક અધૂરા રહી ગયા છે એને પૂરા કરવાના પ્રયત્ન કરશું।